ખાલી દ્વારકા પૂગી ગયા તમે જોતા કરી જો આ દ્વારા વધી ગઈ વાથી એને કુરંગ હતી આપણે જો ના તો સાચું બોલ એમ નહીં તો સાચું બોલ આપણે કુરંગાથી આવ્યા જો આવ્યા ને મિત્રો તમને કેવું છું હાલીને પૂગી ગયા જો આ મોક્ષ ગેટ દ્વારકા આવ્યો થોડોક પુણ્ય કરીને આવ્યો એટલે સવારના પોરમાં જોઈ લ્યો દ્વારકાધીશના દર્શન થયા અમને મંદિરના દર્શન કરી લ્યો એટલે ભાઈ સાક્ષાત દ્વારકાધીશના દર્શન કરી લ્યો સવારે ઉઠીને તો નહીં કે જાણ તો હોતા જ નથી અમે અહીંયા હતા બધા લોક ડાયરો હતો ને ત્યાં વહેલી સવારે આવીને આપણે દ્વારકાધીશના મંદિરના દર્શન કર્યા ને આ ભક્તો તો જો સવારમાં અત્યારે 6 વાગ્યા છે મિત્રો 6 વાગે તમે ટ્રાફિક જો હજી સનરાઈઝ નથી જો તોય આવડી ટ્રાફિક છે જો તો 6 વાગ્યામાં આવી ટ્રાફિક હોય દ્વારકામાં જો તમે 6 વાગ્યામાં બાકી કમેન્ટમાં લખી નાખો જય દ્વારકાધીશ ઓલી તાલપત્રી નીચે આવી ગઈ કાંઈ કેવું નક્કી ના કે અત્યારે વરસાદી વાતાવરણ છે વરસાદ આવી જાય કાં છોટું હજી વાત ને આ તો હાવજ નીચે આવી ગઈ છે આમાં હવે દર્શન કેમ કરવા અહીંયા તો થઈ જાય બાકી આની નીચે ગયા એટલે પૂરું જો કેમ આવે બધા બારે બાકી અહીંયા આવી રહ્યા મંદિર દ્વારકાધીશ હા હું છોડી જાઉં અહીંયાથી આમ જાવ તમે ઉપર કરતા હાલો આમ મળી જાય એ નીકળી ગયું જોતા મિત્રો ગરમીનું પ્રમાણ વધી ગયો કારણ કે આ ટ્રાફિક વધી ગઈ ને જોતા જનસંખ્યા વધી ગઈ ને મિત્રો પૂગી ગયો મંદિર ચોકમાં મારી પાસે જો અહીંયાથી તમને દર્શન મસ્ત થઈ જશે કોઈ આજે વાદળા બહુ મસ્ત છે હું જાઉં બધા ખૂણામાં જો આ અહીંયા જ જાય છે મિત્રો જુઓ તમે અત્યારનું વેધર ને નજારો જો તમે દ્વારકાધીશનો મંદિરનો જો વેધર કેમ છે મસ્ત ને અત્યારે એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે જો 6 વાગ્યાની આરતી અત્યારે વાગ્યા છે કેટલા અત્યારે 6:30 ઉપર થઈ ગયો 6:30 થઈ ગયા છે તો તોય વ્યૂ કેમ છે જો તમે બે ઓહ મિત્રો ભીડ તો જો તમે આમાં કેમ પછી ગરમી ના થાય CO2 નું પ્રમાણ વધી જાય ને એટલે ગરમી તો જો થાય છે ચાલો તો મિત્રો હવે છે ને દ્વારકામાંથી રજા લઈએ કારણ કે સવારના પોરમાં ઉઠીને એટલે સવારના પોરમાં બધા ઉઠીને આવતા હતા ને અમે એમને 5 વાગ્યાના દર્શન કરી લીધા એટલે પછી એનાથી મોટું શું હોય મંદિરના દર્શન કરી લીધા અમે મંદિરના 5 વાગ્યા ભેગા દર્શન કરી લીધા હતા કારણ કે અહીંયા લોક ડાયરો હતો લોક ડાયરો ડાયરેક્ટ આ બાજુ જ આવ્યા દર્શન કરીને હવે જઈએ છીએ સીધા આપણા ગામડા બાજુ યુટ્યુબમાં આવશે ઓ હવે તમે ફેમસ થઈ ગયા તમે લોક તો લોલા શું કહેવાય ચાહક બની ગયા લોકોના એમ લોક ચાહક થઈ ગયા બાકી હવે જોતા ભીડ સનરાઈઝ થઈ ગયો છે The next day. તો મિત્રો આજે છે સોમવાર એટલે કે મહાદેવનો વાર છે આજે ને તમારો ભાઈ નીકળ્યો છે અત્યારે મુક્તેશ્વર મહાદેવ જે કે સામે જ છે 1 કિલોમીટર થાય ત્યાં જઈએ પ્રભુના થોડાક દર્શન કરીએ અને જોતા બધું ગાડીઓ અહીંયા પડી છે અને ભીડ તો રહેવાની જ છે કારણ કે આજે સોમવાર છે ને એટલે તો મિત્રો કમેન્ટમાં લખી રાખજો હર હર મહાદેવ આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને આવ્યા છીએ પાછળ તળાવ છે ત્યાં પાણી ધીમે ધીમે ઓછું થતું જાય છે હવે વરસાદ આવે એટલે અહીંયા સુધી ભરાઈ જશે આ એ તમને સીડીએ નહીં દેખાય જો આ છે નહીં આમ બધું ઠકાઈ જશે જો અહીંયાથી છે આ બધું પાણી આ તમને અત્યારે જમીન દેખાય નહીં કાંઈ નહીં દેખાય તો હાલો હવે ઘરે જઈએ ને જવાનું છે હનુમાન દાદા ઉપર એ તો ગામમાં જ છે તો હાલો હનુમાન દાદા ઉપર થતા તો મિત્રો આપણે મહાદેવના મંદિરે જઈ આવ્યા પણ ડેલી માટે જાઉં છું એ છે હનુમાન દાદા ઉપર તો હાલો આપણે જરીક જતા આવીએ દાદાને મળતા આવીએ તો ચાલો મિત્રો બધું સાધન સામગ્રી લઈ લીધી છે ને અમારો શેરું આટા મારે છે જોતા જય બજરંગબલી જય બજરંગબલી રામ લખન સીતા સહિત હૃદય બસુ સુરભૂપ સિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય શેરું હાલો મિત્રો અમે તારા બાજુ જઈએ જોઈએ કોણ કોણ છે અહીંયા કમ યાર મારો શેલું હાલો મિત્રો તો અમે તારા બાજુ જઈએ અત્યારે ને મિત્રો ચકલી કેમ શેરુંને હેરાન કરે જો એટલે પાછી આવશે જો પકડી લીધી ને મિત્રો હું એને અમે તારા પૂગી આવ્યા આપણે જડેશ્વર મહાદેવના મંદિર અને ઇલાકો છે બધો સાફ સુથરો થઈ ગયો છે જો નકા અહીંયા બાવરું બહુ હતી પણ હવે છે ને સાફ થઈ ગયો છે નાખો લો થઈ ગયો છે સુકાઈ ગયો છે ને અમે લુદીને પણ લઈ આવ્યા છીએ લુદીને
હે ને પૂજા કરી લઈએ કારણ કે હું તો જઈ આવ્યો શિવ ઉપર તમે જોયું જ છે જોઈ લે લુધી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈ ગયા મહાદેવ પ્રસન્ન થઈ ગયા ભોળા છે મિત્રો ભોળાનાથ છે જોજો ડીંબુ હશે જોજે તું જોજે એવા દે જૂની રજા હે રુદ્રે જો તો ટીલો કરી લીધો આપણે બાઇક પાસે જઈએ મિત્રો બાઇકમાં હે ને પાછલા ટાઈમમાં પંચર છે કે હવા નથી શું છે ઓલો હે ને કયો છે ધજાડી બદલાવા એ ધજાડી ચેન્જ કરી લઈએ તો અમે અહીંયા બેઠા પાછલા ટાયરમાં પંચર છે કે શું હોય આઈડિયા પણ આમાં હવા નથી સોલ્યુશન કરવા આપણે એને જવું તો પડશે જ હવે જોઈએ શું પ્રોબ્લેમ છે સાંભળ્યું મિત્રો ગામડામાં તમે ગમે ત્યાં જાઓ ને મોડલા તો તમને મળી જ જાય વરસાદને એવું લાગે છે કે આવો વરસાદ આવો હવે વરસાદે ચડ્યો છે એવું નથી આવશે થોડાક ટાઈમમાં આવશે આપણે ઘરે જઈએ ત્યાં સુધીમાં વરસાદ આવી જશે એ ફાઇનલ છે વરસાદ આવી જશે ને કાં તારે સ્કૂલ ના જવું એટલે જોઈ લે મિત્રો અમને એવું જ હતું પેલા કે વરસાદ આવી જાય ને વહેલી સવારે એટલે સ્કૂલ ના જવું કાં હા સ્કૂલ જવું પડીએ અને મિત્રો આવા દિવસો આવશે તમને મજા આવશે આવા દિવસો આવશે કે સવારે ઉઠશો ને એટલે વરસાદ ચાલુ હશે એટલે સ્કૂલમાં રજા व्यू में आस्था है तो हर मंजिल के लिए रास्ता है મને મારો છે ને હું પાછળ બેસી ટાયર દબાવે આ ભોળોનાથ છે ને એ ભોળો છે એને અમે ગમે ત્યારે અમે એ માની જ જાય આ ભોળોનાથ છે ને મિત્રો ઘણું આ તો હાવ ભોળો છે આ ભોળોનાથના પરચા દીધેલ છે એટલે ખબર છે અમને આમ અમારા બાજુમાં જ રહી છે પરચા એને આપેલ છે જડેશ્વર મહાદેવ છે આ ભોળોનાથ છે ને ઘણાને પરચા દીધેલ છે હાલો મને આંકવા દે ટાયર દબાય છે તું પાછળ બેસ ટાયર નહીં દેવાય મારો ને તારો વજન સરખો જ છે સરખો નથી તારો 20 કિલો ઓછો છે 20 કિલા નહીં ઓછો 85 છે ને તારો મારો